આર્થિક સંકળામણને કારણે સમયસર ફી ન ભરી શકવાને કારણે એક શાળાએ નિર્દોષ બાળકને પરીક્ષા આપતા રોકી દીધો અને તેને માનસિક ત્રાસ આપ્યો। આ કૃત્ય સામે વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જઈ શાળા અને આચાર્ય વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે। આ ઘટના જીએચબી સરદાર પ્રાઇમરી સ્કૂલમાં બની હોવાનું જાણવા મળ્યું છે, જેમાં એક વિદ્યાર્થીને ફી ન ભરાઈ હોવાને કારણે પરીક્ષા હોલમાં બેસવા દેવામાં આવ્યો ન હતો। આ મામલે વાલીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે। તેઓએ જણાવ્યું કે હાલમાં તેઓ અત્યંત નાજુક આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ બાળકનું શિક્ષણ ચાલુ રાખવા માટે પ્રયત્નશીલ છે। તેમ છતાં શાળાના વહીવટી તંત્રએ તેમને પરિસ્થિતિને સમજવાની કે કોઈ સહાનુભૂતિ દાખવવાની જગ્યાએ કડક વલણ અપનાવ્યું છે। વાલીઓએ વધુમાં કહ્યું કે તેઓએ શાળા તરફથી ફી માટે થોડો સમય માંગ્યો હતો, પરંતુ આચાર્યશ્રીએ તેમની વાતને કોઈ મહત્વ આપ્યું નહીં। પરિણામે બાળકને પરીક્ષા આપવા દેવામાં આવી નહીં અને રડતા રડતા ઘરે બાળક પાછું ફર્યું હતું। આ ઘટનાએ બાળકના મન પર ગંભીર માનસિક આઘાત પહોંચાડ્યો છે અને તેના ભવિષ્ય અંગે વાલીઓમાં ભારે ચિંતા ઊભી થઈ છે। વાલીઓએ આ ઘટનાને અમાનુષી ગણાવી શાળા અને આચાર્ય વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેઓનું કહેવું છે કે શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે અને માત્ર ફી ન ભરાઈ હોવાને કારણે બાળકને પરીક્ષાથી વંચિત રાખવું એ ન્યાયસંગત નથી। આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ ગંભીરતા દાખવી છે। તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે કોઈ પણ બાળકને ફી ન ભરાઈ હોવાને કારણે પરીક્ષામાં બેસતા રોકવું એ શિક્ષણના મૂળભૂત અધિકારનો ભંગ છે। તેમણે ખાતરી આપી છે કે આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે અને જો શાળા વહીવટીતંત્ર દોષી સાબિત થશે તો તેના વિરુદ્ધ જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આપણું નામ? મનીષાબેન। મનીષાબેન, આજે કલેક્ટર તરફથી શા માટે આવ્યા? મારા છોકરાની ફી નથી ભરાણી, એની માટે આવી છું। મારા છોકરાને એક્ઝામ દેવા નથી દીધી। કઈ સ્કૂલ છે ને શું વ્યવસાય કરો? આપણે સરદાર પ્રાઇમરી અને હું અંડરગાર્મેન્ટનો બિઝનેસ કરું છું, ફૂટપાથ ઉપર બેસીને। શું હકીકત છે? બસ આ ફી નથી ભરવાની, મારાથી ફી નથી ભરવાની એટલે છોકરાને એક્ઝામ દેવા નથી દીધી। એટલે હું સાહેબ પાસે મદદ માંગવા આવી છું કે જે આજ મારી હારે થયું છે આજ પછી કોઈ છોકરા હારે ન થવું જોઈએ। બસ કઈ જગ્યા છે સ્કૂલ? અડાજન પાટિયા। શું કહેવા માંગે છે પ્રશાસનને? બસ આવા પ્રિન્સિપલ ના જોવે કે જે છોકરાઓને બધાની સામે આવી રીતે કાઢી મૂકે ને અમારા જેવા મા બાપને આજે રડી રડીને એની સામે થાકી જાય તો છોકરાઓને એક્ઝામ નથી દેવા દેતા। સ્કૂલ પ્રશાસન શું કહે છે? એટલે સ્કૂલ પર પ્રશાસન બધું ખોટું જ બોલે છે ને કે આની તો દીધી મારે। આપણું નામ? મારું નામ રાકેશ કુમાર ભગોડીભાઈ પટેલ છે। હું પેરેન્ટ્સ એસોસિએશન સ્કૂલમાં પેરેન્ટ્સ એસોસિએશનની અંદર સ્કૂલમાં પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ તરીકેની મારી ફરજ છે અને જે કંઈ આ 27 તારીખે જે કંઈક 1લી તારીખે જે કંઈક બનાવ બન્યો છે એ બહુ દુઃખદ છે। એનું હું કડક શબ્દમાં અને વખોડી નાખું છું અને પ્રિન્સિપાલ સાહેબ દ્વારા જે મીડિયાકર્મીને આપવામાં આવ્યું છે સ્ટેટમેન્ટ કે ભાઈ મેં બધા છોકરાઓની પરીક્ષા આપવા દીધી છે, પણ એ સત્ય હકીકત નથી। બધા છોકરાઓને એમણે બહાર કાઢી મૂકેલા હતા, પેસેજમાં બેસાડેલા હતા અને કોઈ છોકરાઓને આપવા નથી દીધી। જેને ફી નથી ભરી તેને જે એ 2 દિવસ દરમિયાન જેને ફી ભરી છે તેને બીજે દિવસે એક્ઝામ લીધી છે। એમને એ એક્ઝામમાં પણ ટાઈમ નથી આપ્યો। જે ઓછા સમયમાં છોકરું કેવી રીતે એક્ઝામ લખી શકે આખી, બરાબર? હજુ પણ ઘણા બાળકોની ફીસ બાકી છે અને એ ફી ભર્યા પછી જ એમને આપવા દેશું એમનું કહેવું હતું અને એમણે લેખિતમાં પણ એક સર્ક્યુલર જાહેર કરેલું હતું અમારા વોટ્સઅપ ગ્રુપમાં। એ પ્રમાણે એ તદ્દન ખોટું છે, બોલે છે અને ચોખ્ખી ધાક ધમકીથી આપીને વિદ્યાર્થીઓને બાનમાં લઈને પેરેન્ટ્સો પાસેથી ફી ઉઘરાવવાની વાતો કરે છે। બેન કયો વ્યવસાય કરે છે? સોરી, આ બેન વ્યવસાય શું કરે છે? એ આ બેનનો વ્યવસાય છે ફૂટપાથ પર બિચારા અંડરગાર્મેન્ટ અને એવી અન્ય નાની ચીજવસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે। આ બેન માટે હું સ્પેશિયલી હું અને મારા ટ્રેઝરર પ્રિન્સિપલ સાહેબ પાસે ગયેલા હતા। એમની પાસે રિઝલ્ટ સુધીનો અમે ટાઈમ માગેલો હતો, એમણે કમિટમેન્ટ કરેલું હતું કે કંઈ વાંધો નહીં અને તેમ છતાં એમની જોડે આ અન્યાય કર્યું છે, બરાબર? અન્યાય થયો છે, એમણે પરીક્ષા આપવા દીધી નથી। એ જ દિવસે આ છોકરાને એટલી માનસિક સ્થિતિ ખરાબ હતી, એમને પરીક્ષામાંથી કાઢી મૂકે, બીજે દિવસે એ ભાઈ જવા માટે પણ રાજી નહીં હતો। કલેક્ટર કચેરી આવ્યો તો શું આશ્વાસન મળ્યું? અમે ડીઓને પણ કમ્પ્લેન કરેલી છે, આ બેનને પણ કમ્પ્લેન કરવાની હતી એટલે એમણે પણ કમ્પ્લેન કરવા માટે જ અમે ડીઓ ઓફિસે આવ્યા છે। અમે ઓલરેડી કમ્પ્લેન કરી છે અને ત્યાર પછી આજે પરીક્ષા કંઈક લે છે એવું અમને સાંભળવામાં આવ્યું છે।